કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આગામી રાષ્ટ્રીય એકતા દિવસ 2026ની તૈયારી અંગે એકતાનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આગામી રાષ્ટ્રીય એકતા દિવસ 2026ની તૈયારીઓ અંગે એકતાનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી. આગામી 31મી ઓક્ટોબર 2026ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા ભારત સરકારના કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને આજે એકતા નગરની મુલાકાત લીધી. તેમણે કાર્યક્રમ સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ઉપસ્થિત તમામ વરિષ્ઠ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા. આગામી 31 ઓક્ટોબરના કાર્યક્રમમાં સુચારુ આયોજન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે એક વિસ્તૃત બેઠક પણ યોજાઈ હતી. ગોવિંદ મોહને સૌ પહેલા હેલિપેડ ગ્રાઉન્ડથી જ નિર્માણાધીન સાઇટનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન આરોગ્ય વન ખાતે સમગ્ર કાર્યક્રમ તેમજ નિર્માણાધીન સાઇટનું મેપ નિદર્શન નિહાળી વરિષ્ઠ અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમની સાથે મુલાકાતમાં સાથે જોડાયા. હેલિપેડથી ડેમ, વ્યૂ પોઈન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા થતા પદપૂજા કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નિગમના ચેરમેન મુકેશ પુરીએ તેઓને સરદાર સાહેબની સ્મૃતિ ભેટ અર્પણ કરી. ત્યારબાદ ગોવિંદ મોહને ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરી રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ સંદર્ભે વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી રચનાત્મક સૂચનો કર્યા. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો વ્યાપ અને સ્તર અગાઉના વર્ષો કરતાં ખૂબ જ વિશાળ અને ભવ્ય હશે. આયોજનની અંતિમ રૂપરેખા હજી નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ પ્રાથમિક આયોજન મુજબ આ વર્ષે બદલાવ કરવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વર્ષ 2018માં લોકાર્પણ થયા બાદ રાષ્ટ્રીય એકતા દિવસની અત્યાર સુધી એકતા પરેડ હંમેશા સવારના સમયે યોજાતી આવી છે, પરંતુ આ વખતે સૌપ્રથમ વખત પરેડનું આયોજન સાંજના સમયે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તદુપરાંત આ વર્ષે પરેડનો રૂટ અને મુખ્ય કાર્યક્રમનું સ્થળ પણ અગાઉ યોજાયેલી પરેડ કરતાં તદ્દન અલગ રાખવામાં આવશે. આ વર્ષની ઉજવણીનું એક મોટું આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમો રહેશે. દેશના વિવિધ રાજ્યોમાંથી 5000થી વધુ કલાકારો એકતાનગર ખાતે આવી પોતાની રાજ્યની વિશેષ કલા અને સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન કરશે. ઐતિહાસિક અવસરને અનુરૂપ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર એકતાનગરને અદ્ભુત લાઇટિંગથી શણગારવામાં આવશે, જેનાથી આખું એકતાનગર રોશનીથી ઝગમગી ઉઠશે. આ સમીક્ષા બેઠકમાં કાર્યક્રમના અન્ય મુખ્ય આકર્ષણ અને લોજિસ્ટિક વ્યવસ્થાપન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા પરેડ દરમિયાન દેશની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આકર્ષક ટેબલોની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. ટેબલોના માધ્યમથી ભારતના વિવિધ રાજ્યોની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ, પરંપરા, ઐતિહાસિક વારસાની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત આકાશમાં એક ભવ્યથી ભવ્ય એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે શૌર્ય અને આધુનિકતાનું અદ્ભુત દ્રશ્ય સર્જી ઉપસ્થિત સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આટલા વિશાળ સ્તરના રાષ્ટ્રીય કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો પધારવાના હોવાથી બેઠકમાં માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા આવનાર આમંત્રિત મહેમાનો અને વીવીઆઈપી મહાનુભાવો માટે સુવિધાયુક્ત આવાસની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનો આપ્યા હતા. આ સાથે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દિવસ રાત ફરજ પર તૈનાત રહેનાર હજારો વરિષ્ઠ અધિકારી, સુરક્ષાકર્મી અને અન્ય સ્ટાફ માટે રહેઠાણ તથા ભોજન સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સમયસર અને સુચારુ રૂપે પૂર્ણ કરવા માટે પણ આ બેઠકમાં ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિના અનોખા અવસરને એક અસ્મરણીય ઐતિહાસિક ઘટના બનાવવા રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ કામગીરી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર વીવીઆઈપી મહાનુભાવો કે સત્તાવાર મહેમાનો પૂરતી જ સીમિત ન રહે, પરંતુ દેશ વિદેશમાંથી એકતાનગરની મુલાકાતે આવતા હજારો પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકો પણ ભવ્યથી ભવ્ય કાર્યક્રમના પ્રત્યક્ષ સાક્ષી બની શકે તે દિશામાં અત્યારથી જ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. પર્યટકો અને સ્થાનિકો સહેલાઈથી રાષ્ટ્રીય એકતા પરેડ, દેશના વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક પ્રદર્શન, આકાશમાં યોજાનારા અદ્ભુત એર શોનો નજારો માણી શકે તે માટે આયોજન કરવામાં આવશે. પ્રવાસીઓને ઉજવણીમાં નિહાળવામાં કોઈ અગવડ ન પડે તે માટે વિશાળ દર્શક ગેલેરી, વ્યુઇંગ પોઈન્ટ અને કાર્યક્રમ સ્થળની આસપાસ વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાના ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સંબંધિત તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાંધી કાર્યવાહી કરવા સૂચના આપી. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.